કેવું નુકસાન? ખાંભા તાલુકાના ભાટ ગામથી હું રસિક ભંડેરી અહીંથી સરપંચ તરીકે હું ફરજ બજાવું છું. ગઈકાલે રાત્રે જે 11 થી 12 ગાળામાં પવન સાથે અતિશય વરસાદ પડ્યો, એમાં ગ્રામ્ય વિસ્તારમાં જેવું કે ભાડ, વાંકિયા, ઝીકિયાળી બધા જ ગામડાની અંદર અતિશય નુકસાન થયેલું છે. એમાં તલ છે, કેરી છે, ડુંગળી છે, મગ છે, બાજરી છે, આ બધા જ પાકોને નુકસાન થયેલું છે અને અત્યારે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયેલો છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કરીશું કે આવનારા સમયમાં ટૂંક સમયની અંદર આનું સર્વે કરાવી અને જો સરકારશ્રી તરફથી ખેડૂતોને આનો કોઈ ફાયદો કે લાભ મળે કે આનું કાંઈ સર્વે કરી અને પૈસા આપવામાં આવે એવી જરૂરિયાત છે. રસિક ભંડેરી, ભાડ સરપંચ. મારું નામ લલ્લુભાઈ વિશ્રામભાઈ સેલડિયા, ગામ ભાડ, તાલુકો ખાંભા. અમારે કાલે રાતે 10 થી 12 ગાળામાં કમોસમી વરસાદ અને પવન સાથે વાવાઝોડા જેવું આવ્યું અને બધો પાક આડો પડી ગયો છે. 2 વીઘાની ડુંગળી હતી, 3 વીઘાના મગ હતા, એ બધું પાક ફેલ થઈ ગયો છે. અને જો સરકાર આમાં કાંઈ આવી સર્વે કરી અને કાંઈ કોઈ રાહત આપે તો સારું, નહીંતર ખેડૂતોને તો આમાં રોવાનો જ વારો છે અને ઉપજમાં કાંઈ છે નહીં. જ્યાં ચોમાસે આવું થયું હતું તોય કોઈ સર્વે કરી ગયા હતા ઘઉં ટાળે, તોય કોઈ કાંઈ આપ્યું નથી અને આમનું સર્વે કરીને વયા જાય છે વારા ખર્ચે અને કોઈ સહાય મળતી નથી સરકાર તરફ. આ વાવાઝોડું આવ્યું એને લીધે નુકસાની મોટી છે. આ કેરી હતી પડી ગઈ છે, હવે કોક કેરી રહી જાડવામાં, બાકી કઈ છે નહીં. કેટલું નુકસાન થયું છે? નુકસાન 80%. 80% નુકસાન છે ને 10-20% કેરી દેખાય એવું છે, પણ એમાં હજી તડકા બધું છે એટલે હજી કેરીમાં પડવાનું ચાલુ જ છે. માંગ શું છે ખેડૂતોની? માંગ છે કે આમાં સરકાર સમજી આની વળતર કંઈક આપે તો ખેડૂતને કંઈક પણ ટેકો થાય, નકર તો ખેડૂતો મરી ગયા છે. મારું નામ આકાશ ગિરીશભાઈ પટેલ છે, હાથીસા ગામના રહેવાસી છે. કાલે 8:30-9 વાગ્યા જેવું અચાનક વાવાઝોડું આવ્યું ને ગામમાં આશરે 100 થી 120 વીઘા જેટલું ભાત સુકાવા માટે નાખ્યું હતું, પણ અચાનક વાવાઝોડા અને વરસાદ સાથે આવ્યું એટલે ભેગું કરવા માટે પામી નહીં શક્યા. વાવાઝોડા સાથે તાત્પર્ય કેવી રીતે ભેગી કરશે કે એટલા માટે બધાએ એમ જ મૂકીને બધા નીકળી ગયા અને બધું ભાત કાદુમાં વેરપાઈ ગયો. તમે જોઈ શકો છો કાદુમાં બધું ભાત છે. હવે મંત્રીવાળા સ્વીકાર કરે નહીં, એને પાછું સુકાવવું પડે, એને પાછું એ કરવું પડશે, પાછી ડબલ મજૂરી જશે, મશીનવાળાને આપવાના, મજૂરને આપવાના, બધાને પૈસા આપવાના. બધાના હાલ હવે બેહાલ છે, જોઈ શકો છો તમે બધા. ખર્ચો કેટલો હતો અને એની સામે નુકસાની કેટલી? હવે નુકસાની તો હવે તો ખબર પડશે, હવે તો મંદિરવાળા ભાવ કેવી રીતે પાડશે. નુકસાની તો બહુ થઈ છે. અચ્છા, ડાંગર સિવાય બીજો કોઈ પાક લે ખરા? ના, અમારે તો ડાંગર જ સિવાય બૂન છે, ડુક્કર આપણે કહીએ છીએ તેને શેરડીઓ નહીં રવા દે. એક તો ડુક્કર આ બાજુ એક અને કમોસમી વરસાદને લીધે આવું થાય છે કે જ્યાં બધી બાજુથી ખેડૂતે જ પીસાવવું પડે છે. આમાં શું આશા અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર પાસે કોઈ આશા રાખીએ છે કે સરકાર થોડી સહાય કરે કે ભાઈ આ થોડા નાના ખેડૂતોને જરીક લોકોને સહાય મળે તો એ લોકોનું જીવન થોડુંક સારું પડે, એનો બધો ખર્ચો નીકળી જાય ને લોકોને જમવા માટે કંઈ ખાવા માટે મળી રહે એ પ્રમાણે આશા રાખીએ છીએ. જી, તમારું નામ? તારાબેન કેશવભાઈ પટેલ, ગામ હાથીસા. ગઈકાલે રાતે શું પરિસ્થિતિ હતી? કેટલો વરસાદ હતો, કેવો વરસાદ હતો અને કેટલું નુકસાન થયું? ગઈકાલે રાત્રે પહેલા જોરમાં પવન સાથે વરસાદ આવ્યો, 2-2.5 કલાક એટલી જોરમાં વરસાદ કે તમારે આટલેથી આટલું નીકળવું હોય ને એટલે તમે આખા ભીંજાઈ જાવ, એટલો વરસાદ ને બધી લાઇટ બાઇટો ગઈ. એટલે અમે તાટપત્રી લઈને વહેલા ગ્રાઉન્ડ પર આવ્યા, પણ તાટપત્રી સાથે આપને બી ખેંચી જાય એટલી જોરમાં વરસાદ, એટલે અમારથી કોઈ બી વસ્તુ થઈ શક્યું નહીં. અમે બધા કોશિશ કરવા, છોકરા હોય એટલા દોડ્યા, બૈરા હોય એટલા દોડ્યા, પણ કરીએ શું? અહીંયા ઘરે કોઈ ચાન્સ જ નહીં હતો અમારા માટે, એટલે અમે શું કરીએ? પછી અમે ઊભા રહ્યા પેલા થઈને, હું જોયા કીધું કે અમારું મોઢે આવેલો થાળીમાંનો કર્યો છીનવાઈ જાયલો એમ. કેટલું નુકસાન? અમારે 2-3 લાખનું નુકસાન છે દીકરા. કેટલા વીઘા? 10 વીઘા ભાત અમારું, 10 વીઘા બધું અમારું પેલે ત્યાં નાખેલું છે. 10 વીઘાનું ભાત અમારું બધું ધોવાઈ ગયું. ઓલપા તાલુકાના નઘોઈ, સોનલાખારા, કુંભારી જેવા ગામોમાં ગઈકાલે રાત્રે 9 વાગે ખૂબ જોરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, જેને લીધે જે ખેડૂતોએ ડાંગરની કાપણી કરીને સુકાવા નાખ્યું હતું એને મોટા પાયે નુકસાન થયું છે.
ખાસ કરીને આ વર્ષે જ્યારે મજૂરની અછત છે, ઇલેક્શનને લીધે મજૂરો આવ્યા નહીં, ત્યારે હાર્વેસ્ટરથી કાપણી કરીને જે પ્રમાણે ખેડૂતોએ ડાંગરની કાપણી કરી હતી અને પોતાના પાડામાં સુકાવા રાખ્યું હતું, વરસાદ ખાબકવાના લીધે પાણીમાં ભાત બોરાઈ ગયું છે અને બહુ મોટા ભાગે નુકસાન છે. અમે સરકારને આપના દ્વારા માધ્યમથી માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આનો સર્વે કરીને જે તે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે. પહેલાં કપાસ વાવ્યો હતો. કપાસ વખતે કમોસમી વરસાદ પડ્યો હતો અને ઘણું નુકસાન થયું હતું અને કપાસ ફેલ ગયો. એટલે પછી નવેસરથી તલની વાવણી કરી. તલ કાપી નાખ્યા, તલ ઊભા કર્યા. તો પછી ગઈકાલે એટલું બધું વાવાઝોડું આવ્યું 6 વાગ્યા પછી કે તલ બધા આડે પાડી દીધા અને સુકાયેલા તલ હતા નીચે બધા પડી ગયા. હવે ખેડૂતને શું કરવાનું સાહેબ? તલની અંદર જે મળશે એ રીતે હવે અમે ખેતી કરવા માંગતા હતા, પણ અત્યારે હવે તલ બી ફેલ ગયા અમારા. સરકાર કંઈ અમને આપી શકતી નહીં. એના માટે ખેતીની આ તલના પાકથી એક આશા હોય છે કે ચોમાસાની ખેતી કરીશું આ પૈસાથી, તો હવે શું થશે? હવે શું કરવાનું? નિષ્ફળ જ ગયા છે અમારા. પાછલા ફળિયાની અંદર અને 2 પશુ લીમડા નીચે બાંધેલા ગાજવીજ સાથે વરસાદ પડતા 2 ઢોરનું નુકસાન થયું છે. હજુ સુધી કોઈ અધિકારીઓ આવ્યા છે પોસ્ટમોર્ટમ કરવા માટે કે પછી? કોઈ નથી આવ્યું. તો શું માંગ છે તમારી?